મિત્રો 13મા લેક્ચરમાં તમારા બધાનું સ્વાગત છે। આશા છે કે 1 થી 12 ચેપ્ટર 1 થી 12 લેક્ચર સુધીમાં આપણે જે કંઈ ભણી ગયા છીએ એ બધું તમે તૈયાર કરી દીધું હશે। તૈયાર ન કર્યું હોય તો હજુ પણ એનું રિવિઝન કરી તૈયાર કરી લેશો। 1 બાય 1 બધા જ એક્ઝામ્પલ તમે કમ્પ્લીટ તૈયાર કરી લેશો। હવે આ એક્સરસાઇઝ 9 માં 11 પછી 12 થી 23 સુધીના એક્ઝામ્પલ કમ્પ્લીટ આપણે આના આગળ 12મા લેક્ચરમાં ભણી ગયા છીએ। બધા જ એક્ઝામ્પલ મેં તમને 1 બાય 1 ગણતરી સાથે સોલ્વ કરાવેલા છે। એ જ રીતે આજે 1 થી 11 સુધીના પ્રત્યેક એક્ઝામ્પલ તમને ગણતરી સાથે સમજાવું છું। જો મિત્રો ફરીથી કહું છું કે વિકલનના દાખલા ઘણી બધી અલગ અલગ રીતે ગણી શકાય છે। બધી જ રીત સાચી છે। તમે સૂત્રોનો પ્રોપર સાચો ઉપયોગ કરેલો હોવો જોઈએ અને ગણતરીમાં ભૂલ ના હોવી જોઈએ। જવાબનું સ્વરૂપ કદાચ ટેક્સ્ટબુકમાં જવાબ કરતાં થોડું જુદું આવે, પરંતુ એનું સાદુરૂપ આપશો તો ટેક્સ્ટબુકમાં જવાબ આવી જશે। એટલે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી। હવે 1 બાય 1 એક્ઝામ્પલ તમને આમાંથી હું સમજાવતો જાઉં છું। હવે આન્સર નંબર 1 આપણી પાસે વિધેય આપેલું છે y √3x + 2। હવે આ રૂટ છે એને આપણે દૂર કરીએ તો ⁻1 થાય પ્લસ બીજા પદને અંશમાં લઈ જાવ તો -1/2 ઘાત થાય। એટલે આ -1/2 આપણે x સાપેક્ષ વિકલન કરીએ તો y નું dy/dx બરાબર આ વર્ગમૂળ એટલે રૂટ નું 1/2 રૂટ આવું થશે ઇન્ટુ 3x + 2 નું બાકી એનું 3 પ્લસ આ -1/2 આગળ આવશે એટલે આ માઈનસ થઈ જશે ઇન્ટુ બ્રેકેટ -1/2 -1 એટલે -3/2 થશે ઇન્ટુ આ અંદરના વિધેયનું બાકી એનું થશે 6x। તમે આનું સાદુરૂપ આપો તો 3/2 ઇન્ટુ અથવા 3/2 રૂટ 3x + 2 એમને માઈનસ આ 3 દુ 6 ઉડશે એટલે 3x થશે અપોન 2 અને આ છે 3/2 છેદમાં લઈ જઈએ ઘાતાંક પ્લસ થઈ જશે। તો અહીંયા મિત્રો આ એક્ઝામ્પલ પૂરો થયો। હવે આપણે આન્સર નંબર 2 જોઈએ। y બરાબર e⁻sec²x છે પ્લસ 3 cos 1x છે। આ બીજો એક્ઝામ્પલ। આમાં મેં તમને આ બતાવ્યું કે આ ઉપરનું વિધેય હતું એનું પહેલા વિકલન કર્યું, પછી આ અંદરનું વિધેય એનું વિકલન પછી કર્યું। એ જ રીતે આ ઉપરનું વિધેય હતું એનું વિકલન કર્યું અને આ અંદરના વિધેયનું વિકલન ફરી કર્યું। સંયોજિત વિધેયના વિકલનનો નિયમ એ જ પ્રમાણે અહીંયા સૌપ્રથમ આ e⁻ નું વિકલન થશે અને પછી અંદરના વિધેયનું વિકલન થશે। એટલે આપણે x સાપેક્ષ વિકલન કરીએ x સાપેક્ષ વિકલન કરતા તો dy/dx e⁻ નું એમને થશે ઇન્ટુ પહેલા sec² માં પહેલા વર્ગનું થશે પછી sec નું થશે એટલે વર્ગનું 2 sec x થયું। sec x નું sec x ઇન્ટુ tan x થશે। હવે આનું સાદુરૂપ આપો તો e⁻sec²x 2 આગળ લઈ લો અને sec નું sec²x
10x એમને એટલે આ મળ્યો આપણને dy by dx. આ બીજો એક્ઝામ્પલ કમ્પ્લીટ. જો એકદમ સરળ એક્ઝામ્પલ છે. આપણે વન બાય વન બધા જ એક્ઝામ્પલ તમને સરળતાથી હું બતાવતો જઈશ. જરા ધ્યાનથી જુઓ. હવે આ પહેલો અને બીજો એક્ઝામ્પલ જોયા બાદ હવે આ ત્રીજો એક્ઝામ્પલ આપણે જોઈશું. ત્રીજો એક્ઝામ્પલ ધ્યાનથી જુઓ. રકમમાં લોગ છે. આધાર પરિવર્તનના નિયમનો ઉપયોગ કરો તો આ આધાર 7 છે તો છેદમાં લઈ જાઓ એટલે log of log x upon log 7 આવું થશે. આધાર પરિવર્તનનો નિયમ મિત્રો log a base b બરાબર log a upon log b. આ નિયમ પ્રમાણે આ નિયમ છે. જુઓ મિત્રો તમને નિયમ પણ બતાવી દઉં. log a by b બરાબર log a upon log b. આ નિયમ છે. આ નિયમનો આપણે ઉપયોગ કરીએ છીએ. log 7 અચળ હોવાથી log 7 સહગુણક તરીકે 12 ઇન્ટુ બ્રેકેટ પહેલા log નું 1 upon log x ઇન્ટુ બીજા log નું વિકલન 1 upon x. તો અહીંયા આપણો જવાબ આવશે 1 upon x 1 upon x into log x into log 7 આ dy by dx મળે છે. ત્રીજો એક્ઝામ્પલ જો ધ્યાનથી જુઓ. હવે આપણે ચોથો એક્ઝામ્પલ જોઈએ. તો ચોથો એક્ઝામ્પલ જરા ધ્યાનથી જુઓ. પહેલા રકમ જુઓ. cos inverse of sin x. હું અહીંયા બે રીતે એક્ઝામ્પલ ગણીને બતાવું છું. પહેલા cos inverse નું 1 upon root 1 minus x square. x એટલે sin square x into sin નું cos x એટલે આ આવશે cos x upon 1 minus sin square એટલે cos square નું વર્ગમૂળ એટલે mod cos x is equal to cos x ઉડી જાય પ્લસ ઓર માઈનસ 1 આવે. હવે આ જ એક્ઝામ્પલ પણ આમાં માની લો કે આ અહીંયા જે એનો પ્રદેશ આપેલો હોય તો એ પ્રદેશ મુજબ એની કિંમત થશે cos x એટલે પહેલા અને ચોથા ચરણમાં હોય તો પ્લસ આવે અને બીજા અને ત્રીજા ચરણમાં હોય તો માઈનસ આવે. હવે રીત 2 y બરાબર cos of અહીંયા sin x છે. sin ને cos inverse sin x ને cos માં કન્વર્ટ કરો pi by 2 minus x થાય is equal to હવે આટલું દૂર કરો pi by 2 minus x ને એના પ્રદેશમાં બતાવો તો pi by 2 minus x આવું થશે. સમજો તો અહીંયા હવે એ વસ્તુ જે છે અહીંયા હજુ આપણે યાદ રાખો વિકલન કરતા નથી, ફક્ત સાદુરૂપ જ આપ્યું છે. સાદુરૂપ આપ્યા પછી હવે આનું x સાપેક્ષ વિકલન કરો તો આ pi by 2 છે dy by dx is equal to -1. pi by 2 0 થશે. હવે તમે મિત્રો આ પ્રદેશ ઉપર ડિપેન્ડ કરે છે કે જો બીજું અને ત્રીજું ચરણ હોય તો આનું મૂલ્ય +1 આવશે. એ પ્રમાણે આમાં પણ જોઈ લેજો. એટલે ટેક્સ્ટ બુકમાં આ રીત આપેલી છે. તમે માની લો કે આ યાદ ન આવે cos ઇન્વર્સમાં કન્વર્ટ કરવા માટે તો તમારે ખાસ યાદ રાખો કે સીધું વિકલન કરો તો સૌપ્રથમ આ
ઉપરનું વિધેય થશે, આ અંદરનું વિધેય થશે. પછી સંયોજિત વિધેયના વિકલનના નિયમ પ્રમાણે એને તમે વિકલન કરી શકો છો. તો હવે આટલું જોયા પછી આગળનો એક્ઝામ્પલ આપણે જોઈએ. એક્ઝામ્પલ નંબર 5 y બરાબર tan ઇન્વર્સ, અહીંયા બ્રેકેટમાં sin upon 1 plus cos x છે. તો પહેલા થોડુંક સાદુરૂપ આપી દઈએ અને પછી વિકલન કરીએ. તો અહીંયા સાદુરૂપમાં ધ્યાન રાખો કે આ tan ઇન્વર્સ છે એમને અહીંયા sin 2 આલ્ફા નું સૂત્ર છે 2 sin x cos x x/2 છેદમાં 1 plus cos એટલે 2 cos સ્ક્વેર પૂર્ણ અડધો થઈ જશે. હવે 2 2 ડી ગયા, એક cos ઉડ્યા એટલે પાછળ આવશે tan x/2 y બરાબર. તો અહીંયા આ સાદું રૂપ આપો તો y બરાબર x/2 એના મર્યાદિત પ્રદેશમાં. હવે આને x સાપેક્ષ વિકલન કરતા dy by dx is equal to 1/2 આ જવાબ થશે. આ પાંચમો કમ્પ્લીટ પાંચમો જોયા પછી છઠ્ઠો એક્ઝામ્પલ પણ સીધી ડાયરેક્ટ રીત અને ધારીને પણ ગણી શકાય છે. હવે આન્સર નંબર 6 જોઈએ તો y is equal to તમે જરા ધ્યાનથી જુઓ sin ઇન્વર્સ ઇન્ટુ બ્રેકેટ આના ભાગ પાડું છું 2 raised to x into 2 છેદમાં 1 plus 4 raised to x છે અને 2 raised to x હોલ સ્ક્વેર લખી શકાય. હવે તમે જુઓ કે આ આખું પદ ધન છે એટલે 2 raised to x બરાબર tan થીટા ધારો. તો અહીંયા આ થશે sin inverse 2 tan theta upon 1 plus tan square theta. જે ગુણિત ઉપગણિતના સૂત્રો યાદ કરો, આ sin 2 theta નું સૂત્ર છે. તેથી y બરાબર 2 theta થશે. y બરાબર 2 theta થશે, યાદ રાખો. હવે અહીંયા જે આપણે ધારણા લીધી છે એમાં theta is equal to tan inverse 2 raised to x થશે. તો આમાં theta ની કિંમત મૂકી દો 2 into theta ની જગ્યાએ tan inverse 2 raised to x. આ y બરાબર આવે મિત્રો. અત્યાર સુધી માત્ર સાદુરૂપ આપ્યું, વિકલન નથી કર્યું. હવે x સાપેક્ષ વિકલન કરતા આનું વિકલન કરો તો dy by dx is equal to 2 સહગુણક એમને tan ઇન્વર્સ નું 1/1 plus x સ્ક્વેર એટલે 2 raised to x, x ની જગ્યાએ 2 raised to x છે એનો વર્ગ. એટલે આ ઉપરના વિધેયનું વિકલન કરવાનું. હજુ આનું બાકી 2 raised to x નું 2 raised to x into log 2 એટલે આ મિત્રો આપણો જવાબ થયો. હા, અહીં 1 ઘાત છે એટલે આ બંનેનું 2 raised to x plus 1 ઘાત કરી શકાય. યાદ રાખો, આટલો સરળ એક્ઝામ્પલ છે. હવે સાદુરૂપ લાંબુ કરવું હોય તમે આ રીતે પણ દાખલો ગણી શકો છો. હું તમને હિન્ટ આપું છું. y બરાબર sin ઇન્વર્સ 2 raised to x plus 1 upon 1 plus 4 raised to x છે. તો આ બીજી રીત છે, લાંબી રીત છે. ઘણો હોય તો ગણી શકાય પ્રેક્ટિસ માટે. આ સૌથી ઉપરનું વિધેય, આ અંદરનું વિધેય. પહેલા sin ઇન્વર્સ નું 1 upon root 1 minus x square, પછી અંદરનાનું ભાગાકારના નિયમથી થાય
એ રીતે પણ તમે આનું વિકલન કરી પ્રયત્ન કરો. ના આવડે તો મને કહેજો, ઘડીને બતાવીશ. પણ પરીક્ષામાં આ ટૂંકી રીત વડે એક્ઝામ્પલ ગણવાનો. હવે એના પછીનો એક્ઝામ્પલ 7મો. જો 7મા એક્ઝામ્પલમાં મિત્રો ચલની ઘાતાંકમાં ચલ હોવાથી આપણે e માં કન્વર્ટ કરી એક્ઝામ્પલ સરળતાથી ગણી શકીશું. આને e માં કન્વર્ટ કરો એટલે ઘાતાંક આગળ સહગુણકમાં, અહીંયા log sin x આ y બરાબર થયું. આપણે આનું x સાપેક્ષ વિકલન કરતા આનું વિકલન કરીએ તો dy dx બરાબર e નું એ ફરી એકવાર તમને બતાવી દઉં કે આ સૌથી ઉપરનું વિધેય e વાળું છે. એટલે સૌપ્રથમ એનું વિકલન થશે એનું એ એટલે sin x sin x ઇન્ટુ બ્રેકેટ. હવે આ જે અંદરનું વિધેય છે એનું વિકલન થશે, આ અંદરનું વિધેય આનું વિકલન. તો પહેલા એનું વિકલન થશે પહેલું અચળ એટલે sin x એમને ઇન્ટુ, હવે આ પહેલા log નું પછી sin નું, log નું 1 અને sin નું cos આવું થયું, પ્લસ બીજું અચળ એટલે log sin x અચળ ઇન્ટુ sin નું cos x. હવે આનું સાદુરૂપ આપીએ તો પહેલું પદ એમનેમ રહેશે ઇન્ટુ બ્રેકેટ આ cos upon sin એટલે cot એટલે sin ઉડી જાય, માત્ર cos રહેશે cos x પ્લસ cos x log sin x. અને આમાં cos x તમે કોમન કાઢી શકો છો અને ન કાઢો તો એમનેમ જવાબ રાખશો તો પણ વાંધો નથી. એટલે તમારો આ dy dx જવાબ થયો. આ એક્ઝામ્પલ ખતમ. જો ધ્યાનથી જુઓ એટલો સરળ એક્ઝામ્પલ છે. હવે મિત્રો આપણે 8મા એક્ઝામ્પલ તરફ જઈશું. જે પ્રચલ વિધેયનું વિકલન આપણે ખૂબ જ એક્ઝામ્પલ ગણેલા છે આવા. એટલે હવે પ્રચલ વિધેયોમાં એક x બરાબર t નું વિધેય છે, બીજું y બરાબર t નું વિધેય છે. તો x અને y બંનેને t સાપેક્ષ આપણે વિકલન કરવું પડે. તો 1/1 આપણે વિકલન કરતા જઈએ. જો આ 8મા એક્ઝામ્પલનો જવાબ x બરાબર જે આપેલું છે આ બાજુ હું y બરાબર લઉં છું. હવે આનું t સાપેક્ષ વિકલન કરીએ કારણ x એ t નું વિધેય છે. તો dx dt મળે એટલે અહીંયા x n પહેલા સૂત્ર મુજબ ઇન્ટુ બ્રેકેટ. હવે અંદર નાનું t નું 1 અને 1/t નું 1/t². આનું સાદુરૂપ આપીએ તો અહીંયા આ a એમને t + 1/t a - 1 એમને આનો લસા t² - 1/t². આ લસા લીધો, આટલું સાદુરૂપ થયું. હવે આ બાજુ t સાપેક્ષ વિકલન કરીએ તો ઘાતાંકીય વિધેય a x નું વિકલન યાદ કરો તો dy/dt થશે અને a x નું વિકલન a x log a થાય. તો અહીંયા a નું a log a ગુણ્યા હવે t + 1/t નું બાકી એટલે t નું 1 1/t નું -1/t². આમાં લસા લઈ લઈએ. આ પહેલું પદ એમને અને આનો લસા લો t² - 1/t².
હવે આપણે dy dx શોધવું છે. પ્રચલ વિધેયના વિકલનના નિયમનું સૂત્ર મૂકીએ તો આ dy dx આપણે લઈએ તો સૂત્ર યાદ રાખવાને બદલે મેં તમને આવું શીખવાડ્યું હતું કે dy dx એટલે dy dt dx dt. હવે dy dx એટલે આ dt સોરી dx dt એટલે આના ભાગ્યા આ બંનેના છેદ સરખા છેદ છેદ ઉડી ગયા એટલે આ આવશે t2 - 1 પણ ઉડી ગયા એટલે આના ભાગ્યા આ થશે એટલે a raised to t plus 1 upon t into log a upon આ બંને ઉડી જાય છે એટલે અહીંયા રહેશે a into t plus 1 upon t raised to a minus 1. આને અંશમાં લઈ જાઓ અહીંયા -1 થઈ જશે એટલે તમે આનો જવાબ આ સહગુણક એમને રાખો તો a raised to t plus 1 upon t minus 1 upon t plus 1 upon t raised to a minus 1 આવો પણ લખી શકો છો. આ આપણો જવાબ થયો. આઠમો એક્ઝામ્પલ આપણે જોયો. હવે એક્ઝામ્પલ નંબર 9 જોઈએ. જો એક્ઝામ્પલ નંબર 9 આ sin સ્ક્વેર x નું e raised to cos x ને સાપેક્ષ વિકલન કરવું છે એટલે આને એક અલગ વિધેય આને અલગ વિધેય ધારી લઈએ. બંને x ના વિધેયો છે એટલે આ પહેલાને આપણે u ધારી લઈએ. નવમો એક્ઝામ્પલ જુઓ ત્યાંથી પહેલા વિધેયને u બીજાને v ધારો અને આ x નું વિધેય છે પહેલું છે sin સ્ક્વેર x બીજું છે e raised to cos x આને મેં u ધાર્યો અને v ધાર્યો બે અલગ વિધેય. હવે u x નું વિધેય છે તો x સાપેક્ષ વિકલન કરો તો du dx થશે આ આપણને મળશે અને આને v ધાર્યો છે એટલે dv dx થશે. હવે આનું વિકલન પહેલા ઘાતનું 2 sin x sin નું cos x હવે dv dx e raised to નું e raised to ગુણ્યા raised to માં cos x છે cos નું minus sin x થાય. હવે આપણે શોધવું છે du dv અને u ધાર્યો અને v ધાર્યો u નું v સાપેક્ષ વિકલન તો du dv એનો મતલબ થયો કે આ સૂત્ર હવે આપણું આવું બનશે du dv x સાપેક્ષ છે એટલે x. આ સૂત્ર આ પરીક્ષામાં લખવાની જરૂર નથી માત્ર તમને સમજાવવા માટે જ લખી રહ્યો છું યાદ રાખો. એટલે અહીંયા આપણે du dv શોધવાનું છે. હવે અહીંયા કિંમત મૂકો આ એટલે માઈનસ sin x e raised to cos છેદમાં 2 sin x cos x આ બંને ઉડી ગયા એટલે માઈનસ e raised to cos x upon cos x આ જવાબ રહેશે આપણો. અને u અને v રકમમાં આપેલા ન હતા અલગ અલગ આપેલા હોય તો આની જગ્યાએ v ની કિંમત મૂકી શકાય. એટલે આપણે આ નવમો એક્ઝામ્પલ જોયો. હવે એક્ઝામ્પલ નંબર 10 જોઈએ. આપણે જરા ધ્યાનથી વાંચી લો. પહેલા 10મો એક્ઝામ્પલ જોઈ લો કે શું કહેવા માંગે છે. dy dx આપણે શોધવાનું છે. મિત્રો ખાસ રકમ જોઈ લો. પહેલા રકમ જોઈ પછી આપણે એક્ઝામ્પલ ગણીએ. પહેલા સમજવાનો પ્રયત્ન કરો. dy dx શોધવાનું છે એ મગજમાં રાખો. હવે એક્ઝામ્પલ 10 x √1 + y y √1 + x =
0 તો સીધું વિકલન કરો તો પણ જવાબ આવશે. ઘણી બધી રીતો વડે આનું વિકલન કરી dy/dx મેળવી શકાય છે. તો આપણે સરળ પદ્ધતિ ઓછા સમયમાં ભૂલ ન પડે એવી રીત આપણે પસંદ કરવી પડે. હવે જો પહેલા તો વિકલન કરતો નથી, સાદું રૂપ આપું છું. આ બીજા પદને જમણી બાજુ લઈ જાઓ એટલે આવું થશે. હવે બંને બાજુ વર્ગ કરી દો એટલે આ પદ આવું થશે. હવે આને કૌંસ છોડી છૂટા પાડો x² y². પહેલા આનો અને આનો ગુણાકાર અને એ પદને ડાબી બાજુ લઈ આવો. હવે કૌંસ છોડીને સાદું પડે x²y અને y²x. y²x ને ડાબી તરફ લઈ આવવાનું છે. પછી બંનેમાંથી xy કોમન એટલે આમાંથી x આમાં xy આમાંથી y રહેશે. હવે આ બંનેમાંથી ફરી પાછું x y કોમન કાઢી અને 0 ના છેદમાં લઈ જાઓ. કારણ કે x ≠ y હોય તો એના બંને વડે ભાગી શકાય અથવા x y ≠ 0 એટલે અહીંયા રહેશે x y xy 0 કારણ કે x y કોમન લઈને ઉડાડી દીધા છે. હવે આમાંથી y કોમન કાઢો એટલે 1 x અને x ને જમણી બાજુ લઈ જાઓ એટલે y બરાબર આવું તમારું વિધેય થયું. આ વિધેય થયું જવાબ નથી, વિકલન કરવાનું બાકી છે. હજુ માત્ર સાદું રૂપ જ આપ્યું છે. હવે x સાપેક્ષ વિકલન કરતા હવે આનું આપણે વિકલન કરીએ છીએ. તો વિકલન કરીએ તો y નું dy/dx આ -mn. હવે આપણે આમાં ભાગાકારનો નિયમ એપ્લાય કરીએ. છેદ અચળ અંશનું વિકલન 1 માઈનસ અંશ અચળ છેદનું વિકલન 1 આનું 0 આનું 1 અપોન છેદ સ્ક્વેર થશે. હવે આ -x અને આ +x ઉડી ગયા તો આપણો જવાબ અહીંયા લખું છું dy/dx બરાબર અંશમાં શું રહેશે જોઈ લો. આ માઈનસ તો આગળ છે, આમાં 1 રહેશે એટલે -1 અપોન 1 x હોલ સ્ક્વેર 1 x હોલ સ્ક્વેર. આ આપણો જવાબ થયો. આટલો સરળ એક્ઝામ્પલ છે જે તમે ધ્યાનથી જોઈ શકો છો. હવે આજનો છેલ્લો એક્ઝામ્પલ આપણે જોઈએ. ખૂબ જ અગત્યનો એક્ઝામ્પલ છે, જરા ધ્યાન રાખજો. એકે એક સ્ટેપમાં સમજૂતી સહિત હું તમને એક્ઝામ્પલ શીખવાડી રહ્યો છું. પહેલા એક્ઝામ્પલને સમજો કે જો આ આપેલું હોય તો આટલો ભાગ અચળ છે, એનો મતલબ a અને b થી પર છે, a અને b થી સ્વતંત્ર છે, a અને b પર આધારિત નથી એવું સાબિત કરવું છે. એનો મતલબ આને અચળ સાબિત કરવું છે કે જે અચળમાં a અને b આવેલા ન હોય. યાદ રાખો, a અને b આવેલા ન હોય. તો હવે એક્ઝામ્પલ નંબર 11 આ ખૂબ જ અગત્યનો એક્ઝામ્પલ છે મિત્રો, અને ખૂબ જ સરળ એક્ઝામ્પલ છે. એના કરતાં વિશેષ મોસ્ટ IMP દાખલો છે. 3 થી 4 માર્કમાં આ એક્ઝામ્પલ અવારનવાર પૂછાતો રહેલો છે. યાદ રાખો, અને હજુ પણ પૂછાવાની શક્યતા ખરી એવો એક્ઝામ્પલ છે. એટલે 1 બાય 1 પહેલેથી ધ્યાન રાખો. આ આપણી રકમ છે, આને પરિણામ નંબર 1 આપું છું. હવે x સાપેક્ષ વિકલન કરું છું. આ વિકલન પહેલા ઘાતનું પછી અંદરનાનું 1, પહેલા અહીંયા ઘાતનું પહેલા અંદરનાનું વિકલન dy/dx 0. આમાંથી dy/dx ને કરતા બનાવો તો આ પદ જશે જમણી બાજુ
અને y - b છેદમાં 2 ઉડી ગયા અને આ પરિણામ નંબર 2 વધ્યો. હવે મિત્રો જુઓ, ખાસ ટાર્ગેટ આપણો આ છે. આમાં આપણે એક તો dy/dx ની જરૂર છે, જે આપણે મેળવી દીધા. હવે d2y/dx દ્વિતીય વિકલિતની જરૂર છે, તો ફરીથી દ્વિતીય વિકલિત પણ મેળવવા પડશે. એટલે ફરીથી આનું વિકલન કરવું પડશે. ફરીથી x સાપેક્ષ વિકલન કરતા હવે આપણે આનું વિકલન કરીએ તો d2y/dx² -mn. આમાં ભાગાકારનો નિયમ એપ્લાય થશે. છેદ અચળ અંશનું વિકલન 1 માઈનસ અંશ અચળ છેદનું વિકલન dy/dx અપોન છેદ સ્ક્વેર. આવું થયું. હવે મિત્રો અહીંયા જુઓ, આગળ આપણી પાસે પરિણામ 1 અને 2 છે, એને પણ ધ્યાન રાખો. પરિણામ 1 આપણી પાસે આ છે અને પરિણામ 2 આ છે. આ બંને આના જેવા પદો આમાં ક્યાંક આવે તો એની કિંમત મૂકી શકાય અને આપણું સાદુરૂપ સરળ બને. એને પણ આપણે ધ્યાન રાખવું પડે એક્ઝામ્પલને સરળ બનાવવા માટે. તો આપણે 1 બાય 1 જોઈતા જઈશું. આમાં કિંમત મૂકી દો. પરિણામ 2 માંથી કિંમત મૂકો એટલે આની કિંમત છે માઈનસ, તો માઈનસ આગળ આવે પ્લસ થઈ જાય અને અહીંયા રહેશે x - a y - b. જે પરિણામ 2 માંથી કિંમત મૂકતા આપણને મળે છે. તો કારણ પરિણામ 2 આવું લખી શકાય. કારણ પરિણામ 2 માંથી કિંમત મૂકતા. આનો લસા લઈ લો મિત્રો. આ માઈનસ ઇન્ટુ બ્રેકેટ y - b નો વર્ગ થશે, x - a નો વર્ગ થશે અને છેદમાં y - b નો વર્ગ હતો ને એક આવ્યો એટલે 3 ઘાત થશે. હવે તમે જરા ધ્યાનથી જુઓ. પહેલા આપણે આની કિંમત મૂકી પરિણામ 2 માંથી. હવે આપણે આની કિંમત મૂકીશું પરિણામ 1 માંથી. તો પરિણામ 1 માંથી કિંમત મૂકો એટલે 1 માંથી આની જગ્યાએ c² આવશે. માઈનસ તો આગળ હતું જ એટલે -c² અપોન y - b ક્યુબ. અહીંયા કારણ પરિણામ 1 લખી શકો તમે. કારણ પરિણામ 1 માંથી આપણે કિંમત મૂકીએ છીએ એટલે આ જે મળે છે એ આપણે દ્વિતીય વિકલિત મળે છે. યાદ રાખો, આ દ્વિતીય વિકલિત મળ્યું. આની જરૂર આપણે અહીંયા પડે છે. એટલે હવે આપણે જે શોધવાનું છે એક વસ્તુ આ અહીંયા 1 dy/dx નો વર્ગ અને આની 3/4 ઘાત છેદમાં દ્વિતીય વિકલિત છે d2y/dx². આની કિંમત મેળવવી છે એટલે હવે મિત્રો જુઓ, આ જે પદ છે ઇન્ટુ આ 1 પ્લસ આ dy/dx નો વર્ગ છે. સોરી, અહીં આ પ્રમાણે છે તો 1 પ્લસ dy/dx ની કિંમત મૂકું છું, એનો વર્ગ છે એટલે આ પરિણામ 2 માંથી કિંમત મૂકું છું. આનો વર્ગ કરો, આ માઈનસ નો 1 નો વર્ગ પ્લસ 1 થઈ જશે એટલે અહીંયા રહેશે x - a અપોન y - b એનો વર્ગ અને એનો વર્ગ રહેશે અને આખાની 3/4 ઘાત છે. ફરી સમજો, 1 એમનેમ છે, આ કૌંસ એમનેમ છે. ફક્ત dy/dx ના વર્ગની કિંમત મૂકી, બાકી બધું એમનેમ. અહીંયા કિંમત મૂકું છું અહીંયા, તો અહીંયા થશે -c² છેદમાં y - b ઘન ઇઝ ઇક્વલ ટુ. ફરી આનું સાદુરૂપ આપજો. આનો લસા લઈ લો એટલે
થશે y માઈનસ b વર્ગ પ્લસ x માઈનસ a વર્ગ અને 3/4 ઘાત છેદમાં y માઈનસ b નો વર્ગ એની 3/4 ઘાત એટલે y માઈનસ b નો વર્ગ ની 3/4 ઘાત એટલે ઘન થશે આખાના છેદમાં હવે અહીંયા કિંમત મૂકી દો માઈનસ c સ્ક્વેર છેદમાં y માઈનસ b નો ઘન એટલે આપણું પરિણામ આવું થયું. હવે જરા ધ્યાન આપો કે આ dy dx અહીંયા આપણે કારણ dy dx પરિણામ 2 માંથી કિંમત મૂકી હતી અને અહીંયા આપણે કારણ પરિણામ 1 માંથી કિંમત મૂકી હતી અહીંયા. હવે એમાં છેદ સમાન હોવાથી ઉડી જાય છે અને આમાં ફરી પરિણામ 1 માંથી કિંમત આપણે મૂકીએ છીએ. હવે અહીંયા જરૂર નથી, આપણે નીચે લખીશું. હવે પરિણામ 1 માંથી કિંમત મૂકો તો અહીંયા થશે c² રેઝ ટુ 3/2 અને છેદમાં માઈનસ c². આવું થયું. આ 2 ઉડી જાય, c³ upon c² ઉડી જાય એટલે રહેશે -c. તો આ પરિણામ જે છે જે આપણે લખી શકીએ કે જે a અને b થી સ્વતંત્ર છે એટલે તેથી a અને b પર આધારિત નથી એટલે કે અચળ છે. તો ટૂંકમાં -c અચળ થયું. અહીંયા આપણો એક્ઝામ્પલ ખતમ પૂરો થાય છે. મિત્રો ખૂબ જ અગત્યનો દાખલો છે આ, તમે જરા ધ્યાનથી જોઈ લો. ફરી એકવાર રિવિઝન કરાવી દઉં છું. આ આપેલું છે, આ સાબિત કરવાનું છે. જે આપેલું છે એની કિંમત લીધી, એકવાર વિકલન કર્યું, dy dx મળ્યો. ફરી રકમમાં જોયું કે આપણે જે જોઈએ છે એમાં dy dx તો મળી ગયો, પણ એનું દ્વિતીય વિકલિતની પણ જરૂર છે એટલે આપણે ફરીથી વિકલન કર્યું, એનું લસાઅ સાદુરૂપ આપ્યું. આમાં dy dx આવતો હતો, પરિણામ 2 માંથી કિંમત મૂકી, ફરી પાછું સાદુરૂપ આપ્યું તો પરિણામ 1 જેવું આવ્યું, ફરી પાછી પરિણામ 1 માંથી કિંમત મૂકી એટલે સાદુરૂપ ટૂંકું થઈ ગયું. તો આપણે દ્વિતીય વિકલિત મળી ગયું. પ્રથમ વિકલિત શોધ્યું, દ્વિતીય વિકલિત શોધ્યું. આ બંનેની આમાં કિંમત આની આ જ વસ્તુ મેં અહીંયા લીધી છે. એમાં આ પ્રથમ વિકલિતની કિંમત મૂકી, દ્વિતીય વિકલિતની કિંમત મૂકી, ફરી લસાઅ લઈને સાદુરૂપ આપ્યું તો ફરી પરિણામ 1 માંથી કિંમત મૂકી તો અચળ આવી ગયો. એક્ઝામ્પલ ખતમ થઈ ગયું. મિત્રો આટલો સરળ એક્ઝામ્પલ છે અને ખૂબ જ અગત્યનો દાખલો હોવાથી વારંવાર ગણજો. આ બધા દાખલા આજના અગત્યના મોસ્ટ આઈએમપી આજનું લેક્ચર છે એટલે આ બધા 11 દાખલા 11 વખત ગણજો ગમે ત્યારે 1 બાય 1, બરાબર? એટલે એકદમ પરફેક્ટ તૈયાર થઈ જશે. અને હવે વધુ આપણે આગળના ચેપ્ટરમાં ભણીશું 13મું અને 14મું લેક્ચર, અને 2 લેક્ચર પછી આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીશું. ખૂબ જ મજાનું આ ચેપ્ટર છે. વારંવાર ગણજો, લખજો અને તૈયારી કરજો.